પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જુરીબાગથી પીએમ સ્વનિધિ મહોત્સવનો પ્રારંભ કરાયો છે, જેમાં વોર્ડ નંબર 10 અને 11ના શેરી ફેરિયાઓને લોન, ક્રેડિટ કાર્ડ અને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત સ્વનિધિ મહોત્સવનો પ્રારંભ જુરીબાગમાં યોજાયેલા વિશેષ કેમ્પથી કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને કમિશનર જે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 10 અને 11માં વસવાટ કરતા શેરી ફેરિયાઓને યોજનાના વિવિધ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળતી બિનજામીનદારી વર્કિંગ કેપિટલ લોન, રૂપે ક્રેડિટ કાર્ડ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેના કેશબેક ઇન્સેન્ટિવ તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. લાભાર્થીઓને લોન માટેની અરજી પ્રક્રિયા, સમયસર ચૂકવણીના લાભો અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી દ્વારા નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેન્કિંગ વ્યવહારો તેમજ વધતા જતા સાયબર ફ્રોડથી બચવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મહાનગરપાલિકાના NULMના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા ઉપસ્થિત શેરી ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજના, ક્રેડિટ કાર્ડ સુવિધા, વ્યાજ સબસિડી તથા વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને લાભાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની NULM શાખા દ્વારા આગામી 1 મહિના દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવા કેમ્પો યોજી વધુમાં વધુ શેરી ફેરિયાઓને યોજનાનો લાભ પહોંચાડવા તથા તેમને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.